કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની શરૂઆત કરી હતી, જેમાં આપણે એ વિડીયોની અંદર આપણે એ ચેપ્ટરમાં આવતા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વિકલ્પો એટલે કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા હતા. તમે જો વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો આપણે માત્ર ને માત્ર સોલ્વ નહોતા કર્યા, પણ આપણે ટોટલી બધી વસ્તુ તમને સમજાવ્યું પણ હતું કે દરેક ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે આવે છે, એનો કોન્સેપ્ટ શું હતો. બરાબર છે. હવે મિત્રો એવી જ રીતે આપણે આ વિડીયોમાં ખાલી જગ્યાને સોલ્વ કરવાની છે. આપણે મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કુલ 30 ઉપર ખાલી જગ્યાઓ છે. કુલ સમજો કે 35 ખાલી જગ્યાઓ છે. મિત્રો આપણે આ વિડીયોમાં કુલ 35 ખાલી જગ્યાઓને સોલ્વ કરશું. બરાબર, તમે સમજી શકો છો કે 35 ખાલી જગ્યાઓ સોલ્વ કરશું એટલે આપણા ઘણા બધા કોન્સેપ્ટ મિત્રો આમાં સોલ્વ થઈ જશે અને તમને ખરેખર બુક વાંચવાની જરૂર નહીં પડે. તમારા મોટા મોટા જે ક્વેશ્ચન છે એના તમને જવાબ પણ તમને આમાંથી મળી શકે છે. એટલે ખાસ મિત્રો તમે આ બધા જ વિડીયોને જોજો અને એકવાર લખી પણ નાખજો, એટલે તમને એ બધું તમારા જે નોટબુકમાં પણ રહે અને તમે એને યાદ પણ ઇઝીલી કરી શકો. આ મિત્રો તમામ ખાલી જગ્યા એવી છે કે જે તમામ ખાલી જગ્યાઓ તમારે એક્ઝામમાં પૂછાયેલી પણ છે, એટલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આવી જ ખાલી જગ્યાઓ મિત્રો તમારા એક્ઝામમાં પણ આવી શકે છે. બરાબર છે. ચાલો શરૂઆત કરી દઈએ. આપણે આપણી પહેલી ખાલી જગ્યા આપણને આપેલી છે. સૌથી પહેલાં આપણે ખાલી જગ્યા વાંચીશું, પછી સમજીશું એનો કોન્સેપ્ટ શું છે, એ બધું જ તમને સમજાવીશ. ક્લિયર છે? ચાલો. CaOH એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલ પર ખાલી જગ્યાનું પાતળું સ્તર બનાવે છે. મિત્રો CaOH એટલે શું કહેવાય? તો CaOH એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે સિમ્પલ તમે સમજો કે તમારા ઘરે કદાચ ચૂનો જે દિવાલ પર મારતા હોય ને, તો ચૂનો મારવા માટે તમને ખબર છે કે કેલ્શિયમ કાર્બોનેટનો પથ્થર આવે, એમાં નાખવામાં આવે પાણી. તો કેલ્શિયમ કાર્બોનેટનો પથ્થર અને પાણી બંને ભેગા થઈને ચૂનાનું દ્રાવણ બનશે. ક્લિયર છે? અને એ ચૂનાનું જે ધોળેલું દ્રાવણ છે ને એને આપણે દિવાલ પર કલર કરીએ છીએ. હવે મિત્રો દિવાલ પર જ્યારે આપણે કલર કરતા હોઈએ ને ત્યારે આપણને નોર્મલ જ લાગતું હોય, એટલું બધું વ્હાઇટ આપણને દેખાતું ના હોય. તમે કદાચ નોટ કર્યું હોય તો જોજો. બરાબર છે. તો એ સ્ટાર્ટિંગમાં તો આપણને વ્હાઇટ નહીં દેખાય, પણ એ થોડા ટાઈમ પછી આપણને એ કલર ચમકશે, મતલબ કે ઉઠી આવશે અને એકદમ આપણને વ્હાઇટ જોવા મળશે. આવું ખબર છે કેમ થાય છે? જ્યારે આપણે દિવાલ પર એ ચૂનો મારી રહ્યા હોય છે ત્યારે એ કયો પદાર્થ છે? તો મિત્રો એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. બરાબર છે. CaOH છે. હવે દિવાલ પર જ્યારે CaOH લાગેલો હોય છે ત્યારે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ જોડે મિક્સ થશે અને ત્યાર પછી એ ફરીથી કેલ્શિયમ કાર્બોનેટ બનાવશે. બરાબર છે. અને કેલ્શિયમ કાર્બોનેટ બનાવશે એટલા માટે પછી એ દિવાલ આપણને એકદમ વ્હાઇટ જોવા મળશે. તો ખાસ યાદ રાખજો કે કેલ્શિયમ લખી પણ નાખું છું. બરાબર, અહીંયા કે CaOH અને એમાં કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે ને તો શું બનાવશે? તો દિવાલ પર શાનું પાતળું સ્તર બનાવશે? તો મિત્રો CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવશે. એટલે આપણો આન્સર શું આવશે અહીંયા? તો મિત્રો આપણો આન્સર આવશે CaCO3. બરાબર છે. ચલો નેક્સ્ટ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોના બંધ તૂટવા માટે ઉષ્માની જરૂર પડતી હોય તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહેવાય છે. મિત્રો ફરીવાર ક્વેશ્ચન આવ્યો. બરાબર, તમને ગયા વિડીયોમાં પણ સમજાવ્યું હતું કે ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા, આ બે પ્રકારની પ્રક્રિયા ઉષ્મા સંબંધિત છે. જ્યારે કોઈ પ્રક્રિયામાં આપણે ઉષ્મા આપવી પડતી હોય, સામેથી આપણે ઉષ્મા આપો તો જ કામ થતું હોય, તો જ પ્રક્રિયા થતી હોય, તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે. અને કોઈ પ્રક્રિયામાં ઓટોમેટિક ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે. અહીં તમને શું આપેલું છે કે ઉષ્માની જરૂર પડતી હોય, મતલબ કે ઉષ્મા આપણે આપવી પડે છે, અને ઉષ્મા આપવી પડે છે એટલે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે મિત્રો? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે. લખી નાખીએ છીએ આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા. ચલો નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન જુઓ. રેડોક્સ પ્રક્રિયામાં જે પદાર્થનું રિડક્શન થાય છે તેને ખાલી જગ્યા કરતા પદાર્થ કહેવામાં આવે છે. મિત્રો એક્ઝામ માટે મોસ્ટ IMP ક્વેશ્ચન. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમાં કન્ફ્યુઝ થાય જ. બરાબર, શું લખ્યું છે અહીંયા? રિડક્શન લખ્યું છે ને, એટલે ડાયરેક્ટ આંખો બંધ કરીને શું કરી નાખે? અહીંયા રિડક્શન કરતા એવું કરી નાખે. પણ મિત્રો આપણું ખોટું પડી જાય. કેમ ખબર છે? ખાસ સમજો કે રિડક્શન એટલે શું? તો રિડક્શન એટલે જે પદાર્થમાંથી હાઇડ્રોજન ઉમેરાય છે અને એ પદાર્થ ઓક્સિજન છે ને એ ગુમાવી રહ્યો છે. ખાસ સમજો અહીંયા ખાસ અહીંયા એક લખું છું. ચલો, એક પદાર્થ છે આપણો પાણી, સિમ્પલ પાણી છે. બરાબર છે. હવે મિત્રો આ પાણી છે તો પાણીમાંથી સમજો કે ઓક્સિજન જે છે ને એ દૂર થઈ રહ્યો છે.
શું થાય છે? ઓક્સિજન દૂર થઈ રહ્યો છે. હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય, ખાસ સમજો, હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય ત્યારે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રિડક્શન કહેવામાં આવે. હવે તમે જુઓ મિત્રો કે આ પાણી છે, પાણી હાઇડ્રોજન છે, હાઇડ્રોજન શું કરે છે? ઓક્સિજન બીજા કોઈકને આપી રહ્યો છે. એટલે શું કહેવાય? આ H2O છે ને એનું શું થાય છે? એનું થઈ રહ્યું છે રિડક્શન. પણ H2O ને કયો પદાર્થ કહેવામાં આવે? તો H2O માંથી ઓક્સિજન નીકળી રહ્યો છે, એટલે ઓક્સિજન જઈ રહ્યો છે. એટલા માટે આપણે જે પદાર્થનું રિડક્શન થાય છે ને એ પદાર્થને કયો પદાર્થ કહેવામાં આવે? તો મિત્રો એ પદાર્થને ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવામાં આવે. યાદ રાખજો, એક્ઝામમાં આવી શકે એવો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓક્સિડેશન કરતા કહેવામાં આવશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા થવાથી ખાલી જગ્યા ઉદ્ભવે છે. વારાઘડીએ પ્રશ્ન પૂછાતો હોય એ આ પ્રશ્ન છે અને ખૂબ જ સિમ્પલ પ્રશ્ન. બરાબર, ધોરણ 8માંથી શીખતા આપણે આવ્યા છે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીનું દહન, એની પ્રવૃત્તિ આપણને ખબર જ છે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી છે એને આપણે હવાની હાજરીમાં સળગાવવામાં આવે, એટલે કે O2 હાજરીમાં એને આપણે જ્યારે સળગાવવામાં આવે ત્યારે એક પદાર્થ બને છે જેનું નામ છે MgO. શું બને છે મિત્રો? MgO, જેને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવામાં આવે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવામાં આવે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ એક પ્રકારની રાખ છે. શું છે? રાખ છે. કોની રાખ છે? તો મેગ્નેશિયમની રાખ છે. હવે મિત્રો આ મેગ્નેશિયમ ઓક્સાઇડને જો પાણીમાં મિશ્ર કરી દેવામાં આવે ને તો બેઝ બનાવે છે. શું બનાવે છે? બેઝ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે જે બેઝ છે. ચાલો નેક્સ્ટ, 5મી ખાલી જગ્યા જો. રાસાયણિક પ્રક્રિયા માટેના શાબ્દિક સમીકરણમાં, હવે તમને સમીકરણ શીખી ગયા છો કે સમીકરણ એટલે શું? તો સમીકરણ એટલે કે બરાબર આજે આપણે આવું એરો કરીએ છીએ ને, આ એરો કરીએ છીએ આવી રીતે, તો એરોની ડાબી બાજુ પર આ કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ. આને જમણી બાજુ કહેવામાં આવે. તો ડાબી બાજુ પર શું હશે? તો ડાબી બાજુ પર શું હશે મિત્રો? પ્રક્રિયકો હશે જે પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે, પ્રક્રિયકો છે. અને જમણી બાજુ પર શું બનશે? તો પ્રક્રિયકોમાંથી પ્રક્રિયા થઈને શું બને? નિપજ બનશે. તો સિમ્પલ છે કે રાસાયણિક પ્રક્રિયા માટે શાબ્દિક સમીકરણમાં પ્રક્રિયકોને ખાલી જગ્યા તરફ તેમની વચ્ચે ધન ચિહ્ન દ્વારા લખવામાં આવે. તો કે મિત્રો પ્રક્રિયકોને આપણે કે બાજુ લખીએ છીએ? તો ડાબી તરફ લખીએ છીએ. ડાબી તરફ આપણે લખીએ છીએ. જો પ્રક્રિયકો 2 કરતાં વધારે હોય તો વચ્ચે વચ્ચે આપણે પ્લસ પ્લસ લખતા જઈએ છીએ. સમજો કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેને મિક્સ કરીએ છીએ તો સિમ્પલ છે કે અહીંયા H2 અને O2 વચ્ચે આપણે શું કરીએ છીએ? પ્લસ કરીએ છીએ, એટલે કે ધન નિશાની મૂકીએ છીએ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. જો અસમતોલિત રાસાયણિક સમીકરણની બંને તરફના દળ સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનો ખાલી જગ્યા કહેવામાં આવે છે. આ પ્રશ્ન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને કન્ફ્યુઝ તો કરે. તમારી બુકમાં એક શબ્દ આપેલો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે એ શબ્દને ધ્યાનમાં જ દેતા નથી અને એક્ઝામમાં જો પ્રશ્ન પૂછાઈ જાય ને તો પછી માથું ખંજવાડે કે સારું આન્સર ક્યાંથી લાવવો આપણે, હવે પછી ગપ્પામાં નહીં આવે. પણ ખોટી વસ્તુ છે. તમારે આ પણ એક યાદ રાખવાનું છે કે ભાઈ જ્યારે કોઈ સમીકરણ છે એ હંમેશા સમતોલિત થયેલું હોવું જોઈએ. સમતોલિત મતલબ કે બંને બાજુના દળ સરખા હોવા જોઈએ. બરાબર છે? નિશ્ચિત જે પ્રમાણનો નિયમ છે એ નિયમ પ્રમાણે બંને જગ્યાના દળ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. બરાબર છે? દળ સંચયનો નિયમ તમે લોકો ભણી ગયા છો ધોરણ 9ની અંદર. તો એ નિયમ પ્રમાણે બંનેના દળ સમાન હોવા જોઈએ. જો દળ સમાન ન હોય તો એવા સમીકરણને આપણે શું કહીએ છીએ? અસમતોલિત સમીકરણ કહીએ છીએ. અથવા બીજું નામ છે માળખાકીય અસમતોલિત સમીકરણ કહેવાય છે. માળખાકીય અસમતોલિત સમીકરણ પણ કહેવામાં આવે છે કે માળખાકીય છે, માળખું બનાવેલું છે પણ એને કોઈ જગ્યાએ આપણે સેટ નથી કર્યું. બરાબર છે? એના જે મોલ છે આપણે સેટ કરવા પડે. ચલો આગળનો પ્રશ્ન. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ખાલી જગ્યાનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. આની આગળનો પ્રશ્ન આપણે જોયો ને કે બંને જગ્યાના દળ સરખા હોવા જોઈએ. બરાબર છે? દળ સરખા હોવા જોઈએ. મતલબ કે એ ક્યારે સરખા થાય? તમને ખબર છે કે જે દળ સંચયનો નિયમ શું કહે છે કે જે દ્રવ્ય છે, દળ છે, એનું ક્યારેય સર્જન પણ ન થાય અને ક્યારેય વિનાશ પણ ન થાય. માત્ર ને માત્ર એનું સ્વરૂપ ચેન્જ થાય. એટલે કયો પદાર્થ છે એવો? તો એ દળ છે. દળ. બરાબર છે? દ્રવ્ય. દળને આપણે દ્રવ્ય પણ કહીએ છીએ અને ઇંગ્લિશમાં એને મેટર કહેવામાં આવે. શું કહેવામાં આવે? મેટર. બરાબર છે? મેટર. દરેકે દરેક પદાર્થ પૃથ્વી પર એ દળનો બનેલો છે. બરાબર? દ્રવ્યનો બનેલો છે. 8મો પ્રશ્ન. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની સામાન્ય પદ્ધતિને ખાલી જગ્યા પદ્ધતિ કહેવાય છે.
બરાબર. રાસાયણિક સમીકરણ છે, માળખાકીય સમીકરણ છે, એને આપણે સમતોલિત કરીએ છીએ. તો એ સમતોલિત કરવા માટે ડાયરેક્ટ સમતોલિત થઈ જાય નહીં મિત્રો. આપણે અલગ અલગ સંખ્યા મૂકવી પડે, સેટ કરવું પડે, ફરી સંખ્યા મૂકો, ફરી સેટ કરો, સંખ્યા મૂકો, ફરી સેટ કરો. તો આ જે પ્રક્રિયા છે, આ જે પ્રવિધિ છે, એને મિત્રો કહેવામાં આવે છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. યાદ રાખજો, હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. બરાબર, કે એને આપણે હીટ કરો, ફરી ટ્રાય કરો, ફરી હીટ કરો, ફરી ટ્રાય કરો. એટલા માટે આ પદ્ધતિ છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. 9મો ક્વેશ્ચન, 9મી ખાલી જગ્યા. પાણીમાં બનાવેલ દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો ખાલી જગ્યા શબ્દ કહેવાય છે. પાણીમાં બનાવેલું દ્રાવણ આવે એટલે તમારે એક શબ્દ ધ્યાનમાં રાખવાનો કે એને એકવીએસ કહેવામાં આવે અને ગુજરાતીમાં એને જલીય દ્રાવણ કહેવામાં આવે. એટલે કે જલીય શબ્દ લખાય છે. બરાબર છે. જલીય દ્રાવણ આપણે બોલતા હોઈએ કે જલીય દ્રાવણ એટલે કે પાણીમાં બનાવેલું દ્રાવણ. એ પાણીમાં પ્રક્રિયક પણ હોઈ શકે અને નિપજ પણ હોઈ શકે. બરાબર છે. ચાલો, સમીકરણ પૂર્ણ કરવા ખાલી જગ્યા પૂરવાની છે આપણે. બરાબર છે. CO2 અને H2O બંને ભેગા થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. અહીં એક વસ્તુ લખવાનું રહી ગયું છે, લખી દઈએ છીએ આપણે કે આ બંને ભેગા થાય છે. અહીંયા આવશે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. બરાબર છે. હવે તમને ખબર પડી ગઈ છે કે આ કઈ પ્રક્રિયા છે. જ્યારે 4 પદાર્થો ભેગા થતા હોય ને, કયા કયા 4 પદાર્થો? તો સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આ 4 પદાર્થો ભેગા થાય છે અને કઈ ઘટના કરે છે, કઈ પ્રક્રિયા બનાવે છે? તો એનું નામ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. ધોરણ 7માં તમારે ચેપ્ટર નંબર 1માં ભણી ગયા છો. બરાબર છે, કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી ફરીથી બનતું હોય છે. તો અહીં શું આવશે મિત્રો ખાલી જગ્યામાં? ખાસ સમજો તો અહીંયા આવશે ગ્લુકોઝ. શું આવશે? ગ્લુકોઝ એટલે કે ખોરાક બનાવે છે. અને ગ્લુકોઝનું સૂત્ર શું છે? તો C6H12O6. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કાર્બન 6, હાઇડ્રોજન 12 અને ઓક્સિજન 6. 11મો ખાલી જગ્યા. એક એવી પ્રક્રિયા કે જેમાં 2 અથવા 2 કરતાં વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. 2 અથવા 2 કરતાં વધારે પ્રક્રિયકો છે પણ નિપજ એક જ બનાવે છે. ઘણા બધા પદાર્થો ભેગા થાય છે એટલે કે સંયોગ થાય છે. એટલા માટે જ્યારે 2 અથવા 2 કરતાં વધારે પદાર્થો ભેગા થઈને એક નિપજ બનાવે તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે મિત્રો? તો એને કહેવામાં આવે છે સંયોગીકરણની પ્રક્રિયા. યાદ રાખજો, સંયોગીકરણની પ્રક્રિયા. એડિશન થાય છે, સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ચાલો, એના પછી નેક્સ્ટ આરસ પહાણનું રાસાયણિક સૂત્ર. આપણે ખાલી જગ્યામાં પણ આ પ્રશ્ન આવી ચૂક્યો છે અને બીજી વાર પ્રશ્ન આવી ચૂક્યો છે. ખાસ સમજો કે આરસ પહાણ છે ને મિત્રો, એ આરસ પહાણ કેલ્શિયમ કાર્બોનેટનો પથ્થર જ છે. એટલે કેલ્શિયમ કાર્બોનેટને આપણે પ્રેમથી CaCO3 બોલીએ છીએ. એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટમાંથી જ મિત્રો આરસ પહાણ બનાવવામાં આવે છે અને એનો જ ઉપયોગ કરીને આપણે સિમેન્ટ પણ બનાવીએ છીએ. બરાબર છે. ચલો, ખાલી જગ્યા H2 પ્લસ ખાલી જગ્યા O2 અને પ્રક્રિયા થઈને ખાલી જગ્યા H2O. એટલે કે સિમ્પલ હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેનો ઉપયોગ થાય છે. બંનેની પ્રક્રિયા થઈને પાણી બને છે. બધાને ખબર છે આપણે. પણ આ પ્રક્રિયાને આપણે સમતોલિત કરવાની છે. એટલે કેટલાક નંબર અહીંયા ખાલી જગ્યામાં મૂકવાના છે. 3 ખાલી જગ્યા આપણને આપેલી છે. આપણે આને સમતુલિત કરવાનું છે, બેલેન્સ કરવાનું છે. તમે જોઈ શકો છો તેવી રીતે મિત્રો કે H2 2 છે. બરાબર છે. અહીંયા H2 2 છે એટલે H2 તો કમ્પ્લીટ છે જ. પણ O2 જે છે ને મિત્રો, અહીંયા O 2 વાર છે અને અહીંયા O 1 વાર જ છે. તો આપણે આ શું કરવું પડે? અહીંયા આપણે O ને પણ 2 કરવા માટે અહીંયા 2 કરવા પડે. તો જો 2 O થઈ ગયા. બરાબર છે. O 2 થઈ ગયા. પણ હવે Hમાં રામાયણ ઊભી થઈ ગઈ કઈ? તો કે H હવે 2 દૂ 4 થઈ ગયા અને અહીંયા માત્ર 2 છે. તો આપણે શું કરવું પડે? અહીંયા આપણે 2 કરવું પડે. અહીંયા કંઈ નહીં એટલે આપણે અહીંયા 1 લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. એટલે આ થઈ ગયું આપણું સમીકરણ સમતોલિત. લખી દઉં છું ફરીથી કે 2H2 પ્લસ ઓક્સિજન 2 અને 2H2O. બરાબર છે. આ રાસાયણિક સમીકરણને આપણે સમતોલિત કર્યું છે. મિત્રો, એક્ઝામમાં તમને આ ક્વેશ્ચન પણ આવે છે, 2 માર્ક્સમાં પૂછાશે. તમને કેટલાક સમીકરણો આપેલા હશે અને સમીકરણ તમારે સમતોલિત કરવા પડશે. બરાબર. એટલે તમારે ખાસ શું કરવાનું? તો જે તમારે એકદમ ઇઝી મેથડમાં તમારે જે ઓછા સંખ્યામાં જે હોય ને એ તમારે પહેલાં સમતોલિત કરી દેવાના અને ત્યાર પછી તમારે બીજી જે સંખ્યા મોટી સંખ્યાઓ છે જે કોમ્પ્લિકેટેડ છે એ તમારે પછી સોલ્વ કરવાની. ચિંતા ના કરો, હું તમને જ્યારે આગળના વિડીયોમાં તમને જ્યારે શીખવાડીશ
કે જ્યારે એમાં 2 માર્ક્સના ક્વેશ્ચન તમને સમજાવીશ ને ત્યારે તમને મેં સમીકરણ સંતુલિત કેવી રીતે કરવાનું એ પણ તમને સમજાવી દઈશ. ચિંતા કરશો નહીં, બરાબર છે. તમને બધું જ એ ટાઈમે સમજાવી દઈશ. આગળનો ક્વેશ્ચન સમજીએ. કુદરતી વાયુનું સળગવું એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે. મિત્રો, કુદરતી વાયુ જ્યારે સળગે છે તો કુદરતી વાયુનું સળગવું એ કયા પ્રકારની પ્રક્રિયા કહેવામાં આવે? તો કુદરતી વાયુનું સળગવું એ મિત્રો દહનની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? દહનની પ્રક્રિયા આપણે કહીએ છીએ. ચાલો, એના પછી ગ્લુકોઝ શરીરના કોષમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ કયું છે? તો ગ્લુકોઝ જે છે આપણા બોડીમાં છે, આપણે બોડીમાં ગ્લુકોઝ છે, બરાબર છે. એટલે ખોરાક આપણે ખાઈએ છીએ, ધાન્ય આપણે ખાઈએ છીએ, એમાંથી આપણને ઉર્જા મળે. હવે એ ઉર્જા છે ને એ ડાયરેક્ટ આપણને શક્તિ નથી આપતું. ડાયરેક્ટ શક્તિ આપણને આપી શકે નહીં. શક્તિ કેવી રીતે મળે આપણને? તો આપણે જે શ્વસનની ક્રિયા આપણે કરીએ છીએ, શ્વસનની ક્રિયાના કારણે ઓક્સિજન જે છે એ ગ્લુકોઝ સાથે સંયોજાય છે. એ બંનેની પ્રક્રિયા થયા પછી ATP એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નામનું જે એક ચલણ છે, ચલણ તો ના કહી શકાય પણ એક પ્રકારનું ઘટક છે. એ ઘટક કણાભસૂત્રમાં ઉત્પન્ન થાય છે અને આપણને ઉર્જા આપે છે. ક્લિયર છે? મતલબ કે વિશિષ્ટ નામ શું છે? તો એ શ્વસનની ઘટના છે. શ્વસનની પ્રક્રિયાને અંતે આવું થાય છે. આગળનો 16 નંબરનો ક્વેશ્ચન, ખાલી જગ્યા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે છે. આપણે પહેલાં ભણી ગયા કે ઘણા બધા પ્રક્રિયકો હોય અને એ ભેગા થાય તો શું કહેવાય એને? તો એને કહેવામાં આવે સંયોગીકરણની પ્રક્રિયા. પણ એક જ પ્રક્રિયક છે તૂટે છે અને ઘણા બધા ભાગ પડે છે તો તૂટે છે એટલે શું કહેવાય? એને વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે. વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ. સિમેન્ટની બનાવટમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. મિત્રો, સિમેન્ટની બનાવટ માટે CaCO3 નો પણ ઉપયોગ થાય છે, પણ એના કરતાં વધારે બેટર આન્સર છે CaO. કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એનો ઉપયોગ થાય છે. કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે. કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે સિમેન્ટ બનાવવા માટે. આ પ્રશ્ન પણ ખાસ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. ટૂંકમાં એક્ઝામમાં પ્રશ્ન તમારો આવી શકે છે કે ભાઈ CaO જે છે, CaO એ સિમેન્ટ બનાવવા માટે ઉપયોગી છે. ચલો નેક્સ્ટ. સફેદ સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં ખાલી જગ્યા રંગમાં રૂપાંતરણ થાય છે. આપણે કાલે જ જોયું હતું કે AgCl હોય, AgCl પર સૂર્યપ્રકાશ પાડવામાં આવે ને તો એનું Ag અને Cl આ બંને ભાગમાં રૂપાંતર થાય છે. AgCl છે એ ક્લોરીનના કારણે મિત્રો સફેદ રંગનું હોય, પણ જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં એના 2 ભાગ પડી જાય છે ત્યારે પછી એ ભૂરા રંગમાં અલગ થાય છે. એટલે કયો રંગ બનશે મિત્રો? ભૂરો રંગ બનશે. આપણે ખાલી જગ્યામાં પણ જોયું, તમને યાદ છે, બરાબર? આપણી પહેલી જ ખાલી જગ્યા હતી. નેક્સ્ટ. તેલ અથવા ચરબીનું ખાલી જગ્યા થાય ત્યારે તે ખોરું થઈ જાય છે અને તેની ગંધ તથા સ્વાદ બદલાઈ જાય છે. તો મિત્રો, ખોરાપણું એક ગુણધર્મ તમારી બુકમાં આપેલો છે, ખોરાપણું અને સારણ. તો ખોરાપણાના ગુણધર્મના કારણે એ જે પદાર્થ છે એ પદાર્થ ખોરો બની જાય છે, એટલે કે બગડી જાય છે. સિમ્પલ કહીએ છીએ, બરાબર છે? એટલે પદાર્થ કેવો થઈ જાય છે? તો પદાર્થ થઈ જાય છે ખોરો. કેમ થઈ જાય છે? તો ખાસ સમજો. એનું કારણ છે કે એમાં ઓક્સિજન ઉમેરાય છે. ઓક્સિજન ઉમેરાય છે એટલે કઈ પ્રક્રિયા થાય છે? તો કે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. એટલે યાદ રાખજો કે પદાર્થ ક્યારે ખોરો બની જાય છે? તો જ્યારે પદાર્થ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે ત્યારે પદાર્થ ખોરો બની જાય છે, બરાબર છે? આપણે એને ખાઈ શકતા નથી. 20મો ક્વેશ્ચન જુઓ. વનસ્પતિ તેલને વનસ્પતિ ઘીમાં ફેરવવાની પદ્ધતિને શું કહેવામાં આવે? મિત્રો, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે એમાં હાઇડ્રોજન નાખવામાં આવે છે. અને હાઇડ્રોજન નાખવામાં આવે છે મતલબ કે પદાર્થનું રિડક્શન કરવામાં આવે છે. રિડક્શન કરવામાં આવે છે એટલે સિમ્પલ હાઇડ્રોજન ઉમેરાય છે. અને એ હાઇડ્રોજન ઉમેરાય છે એટલે પદ્ધતિ કઈ છે? તો પદ્ધતિ છે એની હાઇડ્રોજીનેશન. બરાબર છે? કઈ પદ્ધતિ છે? તો મિત્રો હાઇડ્રોજીનેશનની પદ્ધતિ છે જે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘીમાં ફેલે છે. એ ડાલડા ઘી બનાવે છે. સિમ્પલ, બરાબર છે? ચલો નેક્સ્ટ. NaOH પ્લસ HCl, NaCl અને H2O બને છે. પ્રક્રિયાનું બીજું નામ આપવાનું છે. સિમ્પલ છે મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા NaCl બને છે. NaCl બને છે મતલબ કે આ તટસ્થીકરણની પ્રક્રિયા આપણે કહી શકીએ છીએ, બરાબર? તટસ્થીકરણની પ્રક્રિયા પણ આપણે કહી શકીએ છીએ.
પણ ચેપ્ટર નંબર બીજું હોય ને તો આપણે કહી શકીએ, બરાબર. એસિડ બેઝ અને ક્ષાર ચેપ્ટર હોય તો આપણે કહી શકીએ આ ચેપ્ટર કયું છે, પહેલું છે. એટલે આપણે આ તો કહી શકીએ છીએ, પણ બીજું શું કહી શકીએ સમજો કે અહીંયા NaOH છે પ્લસ HCl છે. ક્લિયર. હવે એમાંથી આપણે NaCl અને H2O આ બંને વસ્તુ મળે છે, બરાબર છે. હવે તમે જુઓ મિત્રો કે અહીં કઈ કઈ વસ્તુ જોડાય છે, તો અહીંયા Na અને Cl જોડાય છે, બરાબર છે. એવી રીતે અહીંયા H અને OH પણ જોડાય છે. મતલબ કે OH આને આપે છે અને પેલામાંથી H અહીંયા લઈ લે છે. એટલે મિત્રો બંને જગ્યાએ વિસ્થાપનની પ્રક્રિયા થાય છે, અને બંને જગ્યાએ વિસ્થાપનની પ્રક્રિયા થતી હોય તો એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે, તો એને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ દ્વિવિસ્થાપનની પણ પ્રક્રિયા છે અને તટસ્થીકરણની પણ પ્રક્રિયા છે. એક્ઝામમાં તમને પ્રશ્ન પૂછાય અને ઓપ્શન તમારા બંનેમાંથી કોઈ પણ એક હોય, તમારે એક લખીને આપતું રહેવાનું, બરાબર છે. બંને ઓપ્શન તમારી એક્ઝામમાં હશે નહીં, યાદ રાખજો. ચલો નેક્સ્ટ, Be2C પ્લસ XH2O સમીકરણ આગળ બનીને YBeOH ટ્વાઇસ પ્લસ CH4, એમાં x અને y ના મૂલ્યો શોધવાના છે. એટલે કે આપણે સમીકરણને સમતોલિત કરવાનું છે. કંઈ વાંધો નહીં, અત્યારે જ કરી દઈએ છીએ, બરાબર. સૌથી પહેલાં લખી દઈએ આપણે Be2C પ્લસ અત્યારે અહીંયા રાખીએ છીએ ખાલી જગ્યા H2O, અહીંયા x છે. આગળ વધીને શું બને છે, તો કે અહીંયા ખાલી જગ્યા આવશે ફરીથી BeOH ટ્વાઇસ પ્લસ CH4. ચાલો સમીકરણને સમતોલિત કરવા માટે સૌથી પહેલાં આપણે જો કે Beની આગળ અહીંયા y છે, બરાબર. તો અહીંયા Be2 છે. અહીંયા Be કેટલા છે મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા B કેટલા છે, અહીંયા Be2 છે. અને અહીંયા B આપણે 2 કરવા પડશે, એટલે અહીંયા આપણે 2 કરી દઈએ, બરાબર છે. એટલે આપણું ચલો સાબિત થઈ ગયું અહીંયા કે અહીં પણ Be2 હતા, તો અહીં પણ Be જે છે 2 થઈ ગયા. હવે આપણે આ ખાલી જગ્યા પૂરવી છે, ને અહીંયા H છે અને O છે. તો માત્ર અત્યારે આપણે H ને જો, તો તમે જોઈ શકો છો અહીંયા કે H જે છે ને, H કેટલા છે અહીંયા, તો કે આ જો અહીંયા આગળ 2 અને અહીંયા પણ 2, એટલે કે 2 2 4, H 4 છે અને અહીંયા H 2 છે. તો શું કરવું પડશે આપણે અહીંયા, અરે સોરી, અહીંયા 2 અને 4 તો આ અને બીજા 4 આ રહ્યા, બરાબર. નીચે દેખાતા નતા આપણને, એટલે આ 4 પણ ગણવાના. એટલે H4 અને આ બાજુ H4, એટલે 4 ને 4 8, નિપજમાં 8 H છે. તો અહીંયા આપણે 8 કરવું હોય, એટલે H આપણે અહીંયા 8 કરવા હોય તો 2 ચોક 8 થઈ જાય, બરાબર છે. 2 ચોક 8 થઈ જાય, એટલે કે અહીંયા x આપણા કેટલા આવશે, તો x આપણા આવશે 4 અને y આપણા આવશે 2. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તો તેને ખાલી જગ્યા કહેવામાં આવે. આયનોની આપલે થતી હોય મતલબ કે બે પ્રક્રિયા હોઈ શકે છે, કાં તો વિસ્થાપન હોઈ શકે, કાં તો દ્વિવિસ્થાપન પણ હોઈ શકે છે. તો લખી દઈએ આપણે કે વિસ્થાપનની પ્રક્રિયા અથવા દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. બંને પ્રક્રિયા છે, બંને જવાબ આવી શકે છે, બરાબર છે. તો તમારા માટે બેસ્ટ આન્સર કયો છે ખબર છે, આ છે દ્વિવિસ્થાપન. કારણ કે આયનોની આપણે થતી હોય એટલે આયનો બંને બનતા હોય ને, સમજો. જેમ કે અહીંયા Na અને Cl છે, બરાબર. તો Na અને Cl છે તો Na પ્લસ અને Cl માઇનસ આયન બને છે. એવી રીતે H2O છે તો H2O માં H પ્લસ અને OH માઇનસ આયન બને છે. જો બંને જગ્યાએ બંને આયન બનતા હોય તો પછી બંને ટ્રાન્સફર થાય ને, એટલે બંને ટ્રાન્સફર થતા હોય તો પછી એને પ્રક્રિયા કઈ કહેવામાં આવે, દ્વિવિસ્થાપન જ કહેવામાં આવે. એટલે વિસ્થાપન તો કહેવાશે, પણ તમારો આન્સર પરફેક્ટ કયો કહેવાય, તો દ્વિવિસ્થાપન લખો તો બેટરમાં બેટર. 24મો પ્રશ્ન, ખાલી જગ્યા રાસાયણિક પ્રક્રિયા થવાથી લાંબા સમયથી રાખી મૂકેલ ચરબીયુક્ત ખોરાકનો સ્વાદ બદલાય છે. પહેલાં જ ભણી ગયા આપણે, કઈ પ્રક્રિયા હતી, તો કે ઓક્સિડેશનની પ્રક્રિયા. ઓક્સિજન ઉમેરાય છે, ઓક્સિડેશનની પ્રક્રિયા થાય તો અને તો જ પદાર્થમાં ખોરાપણુનો ગુણધર્મ આવી જાય. ખોરાપણુનો ગુણધર્મ આવી જાય એટલે કે પદાર્થ છે બગડી જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ખાલી જગ્યા સ્વરૂપે ઉષ્મા જરૂરી છે. હવે મિત્રો, વિઘટનની પ્રક્રિયા માટે ઉષ્મા ખૂબ જરૂરી છે. ઉષ્મા મળે ને તો જ એ પદાર્થ તૂટતો હોય. તો કયા રીતે ઉષ્મા મળતી હોય છે, તો સૌથી પહેલી વસ્તુ છે મિત્રો કે ગરમી, બરાબર છે. ગરમી આપવામાં આવે તો પણ પદાર્થમાં ઉષ્મા ઉત્પન્ન થાય ને પછી પદાર્થ તૂટે. અથવા તો સૂર્યપ્રકાશની પ્રક્રિયા, સૂર્યપ્રકાશ થાય તો પણ એ સૂર્યપ્રકાશના કારણે ગરમી મળે અને ગરમીના કારણે પછી તૂટે. અને
ત્રીજું છે વિદ્યુત, બરાબર છે, વિદ્યુતના કારણે પણ એવું થાય. ગરમી તમને ખબર છે કે ભાઈ CaCO3 ને તોડવા માટે આપણે એને ગરમી આપીએ છીએ તો ઓટોમેટિક તૂટી જશે. સૂર્યપ્રકાશ માટે તો કે AgCl આપણે જોયું હતું કે AgCl ને ગરમી આપવો એટલે સૂર્યપ્રકાશ આપો તો Ag અને Cl બંને અલગ અલગ ભાગ પડી જાય છે. વિદ્યુત તો તમને ખબર જ છે કે ભાઈ H2O પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે પણ પાણીમાંથી H2 અને O2 બંને અલગ અલગ થાય છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 26મો પ્રશ્ન. ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે. ફરી વાર પ્રશ્ન પૂછાય છે, બરાબર, તમને આવડી જવા જોઈએ કે જ્યારે ચૂનાનું પાણી છે અને એમાં કાર્બન ડાયોક્સાઇડ નાખવામાં આવે તો એ પાણી કેવું બને છે? તો મિત્રો એ પાણી દૂધિયું બને છે. પાણી કેવું બને છે? દૂધિયું બને છે. દૂધિયું બને છે. મિથેનના દહનથી ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે. મિથેનનું અણુસૂત્ર તમને ખબર હશે તેવી રીતે CH4 છે. હવે CH4 ને ઓક્સિજનની હાજરીમાં જો એને ગરમ કરવામાં આવે ને તો શું બનશે? તમે જોઈ શકો છો કે C અને O2 એટલે CO2 પ્લસ H2O એટલે કે આ બે પદાર્થ બને છે. કયા કયા વાયુ ઉત્પન્ન થાય છે? તો વાયુ પૂછે તો મિત્રો શું આવશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અને કયો પદાર્થ બને છે? તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O બંને પદાર્થ બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કાટનું અણુસૂત્ર જણાવો. બરાબર છે કે લોખંડ છે, લોખંડ હવામાં એમને એમ પડી રહેવા દેવામાં આવે અથવા પાણી જોડે એને મિક્સ કરી દેવામાં આવે ત્યારે લોખંડમાંથી ધીરે ધીરે પછી ઉપરનું સ્તર છે એ અલગ થાય છે, જેને આપણે કાટ કહીએ છીએ. તો કાટને આપણે કહીએ છીએ Fe2O3 અને XH2O પાણીના કેટલાક અણુઓ, બરાબર છે, જે નક્કી હોતા નથી. આને મિત્રો અહીંયા પાણી ભેગું છે ને એટલા માટે આને કહેવાય છે હેમીહાઇડ્રેટ અથવા તો હાઇડ્રેટેડ લખો તો પણ ચાલે, બરાબર છે. હાઇડ્રેટેડ આને કહેવાય ફેરિક ઓક્સાઇડ. ફેરિક ઓક્સાઇડ. ચલો, ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા અદ્રાવ્ય ક્ષાર ઉત્પન્ન થાય છે. જ્યારે પણ કોઈ પાણી છે અને પાણીની અંદર એવા ક્ષાર ઉત્પન્ન થાય છે કે જે પાણીમાં ઓગળેલા નથી પણ આપણે ઇઝીલી જોઈ શકતા હોઈએ છીએ, મોસ્ટલી વ્હાઇટ કલરના આવે, તો મિત્રો એ કઈ પ્રક્રિયા ખબર છે? એને કહેવામાં આવે અવક્ષેપણની પ્રક્રિયા. અવક્ષેપણની પ્રક્રિયા. અને અવક્ષેપણની પ્રક્રિયામાં જે પાણીમાં અદ્રાવ્ય ક્ષાર છે ને એને અવક્ષેપ કહેવામાં આવે. શું કહેવામાં આવે મિત્રો? અવક્ષેપ. અને ઇંગ્લિશમાં એને પ્રેસિપિટેટ કહેવામાં આવે. પ્રેસિપિટેટ કહેવામાં આવે. ચલો આગળનો ક્વેશ્ચન 30 નંબરનો. બટાકાની ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે ખાલી જગ્યા વાયુની હાજરીમાં પેકિંગ કરવામાં આવે છે. મિત્રો ઓક્સિજનને આપણે જો હટાવવું હોય ને તો એમાં એક વાયુ છે જેને આપણે એડ કરીએ તો ઓક્સિજન ઓટોમેટિક દૂર થવા માંડે અને એ છે નાઇટ્રોજન વાયુ. નાઇટ્રોજન વાયુ જ્યારે ઉમેરવામાં આવે ને ત્યારે ઓટોમેટિક એ બટાકાની ચિપ્સ, તમને ખબર છે ને બટાકાની ચિપ્સ કે વેફર તમે કંઈ ખાતા હશો તો દરેક પડેકાની અંદર તમને એકદમ હવા વધારે ભરેલી દેખાશે. તો આપણે કહીએ છીએ કે ભાઈ આ તો ખાવાનું ઓછું ને હવા વધારે છે, પણ એ હવા નથી મિત્રો. એકચ્યુઅલમાં શું છે? એ નાઇટ્રોજન છે. એ નાઇટ્રોજન એટલા માટે ભરવામાં આવે છે કે એમાં કોઈ બીજા કારણથી ઓક્સિજન ન જઈ શકે. ઓક્સિજન જઈ ન શકે એટલે ખોરાકપણું થઈ શકે નહીં. યાદ રાખજો, બરાબર છે. ચલો આ ક્વેશ્ચન પણ એક્ઝામ આવી શકે એવો છે. લેડ નાઇટ્રેટ પાવડર ખાલી જગ્યા રંગનો હોય છે. મિત્રો લેડ નાઇટ્રેટનો જે પદાર્થ છે ને એ સફેદ રંગનો જોવા મળે છે. સફેદ રંગનો જોવા મળે છે. મિત્રો તમને ખરેખર ખૂબ મજા આવી હશે, બરાબર, બધા ક્વેશ્ચન સોલ્વ કરવાની. અને તમને કેટલાક ક્વેશ્ચન આવડી પણ ગયા હશે મને લાગે ત્યાં સુધીમાં. જો ના આવડ્યા હોય તો ખાસ વિડીયોને એક વાર જોજો અને દરેક પ્રશ્નને સમજજો. માત્ર સોલ્વ ન કરતા પણ દરેક કોન્સેપ્ટ તમને સમજાવું છું ને કોન્સેપ્ટને પણ સમજજો, જે તમને 2 માર્ક્સના કે 3 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ હેલ્પફુલ થઈ રહેશે, બરાબર છે. એટલા માટે ખાસ જો તમે વિડીયો પર અને ચેનલ પર નવા આવ્યા હોય ને તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા વિડીયો મેથ્સ અને સાયન્સના તમારા માટે રોજ આવવાના છે, બરાબર છે. તમારા ધોરણ 10માં મિત્રો સારામાં સારા ટકા લાવવાની જવાબદારી હું રાખું છું. પણ ખાસ શરત એટલી છે કે તમારે મિત્રો દરેક વિડીયો જોવા પડશે, સમજવા પડશે અને પ્રેક્ટિસ તમારે કરવી પડશે, મહેનત તમારે કરવી પડશે. ક્લિયર છે? ચાલો આગળ. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, આ ખાસ યાદ રાખજો. વારે ઘડીએ પૂછાયેલો પ્રશ્ન છે આ કે શ્વેત શ્યામ ફોટોગ્રાફી એટલે શું હશે? તો તમે કહેશો કે સર આ કેવું શ્વેત શ્યામ? તો તમે જોજો અત્યારે બોલી દેશો. શું કહેવાય શ્વેત શ્યામ? એટલે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી કરવો હોય ને તો એમાં AGBRનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. AGBRનો ઉપયોગ કરવામાં આવે છે. AGBR એટલે કે સિલ્વર બ્રોમાઇડ.
સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો નેક્સ્ટ, પીબી પ્લસ અહીંયા ખાલી જગ્યા હશે, પીબી પ્લસ ખાલી જગ્યા બને છે PbCl2 અને Cu. આપણે લખી દઈએ છીએ ફરીથી અહીંયા પીબી પ્લસ અહીંયા ખાલી જગ્યા છે અને બને છે PbCl2 પ્લસ Cu. તમે જો મિત્રો અહીંયા એક જ ધાતુ છે અને અહીંયા પણ એક જ ધાતુ છે, મતલબ એ ધાતુ અલગ અલગ પડે છે. એનો મતલબ એવો છે કે આ કઈ પ્રક્રિયા છે? વિસ્થાપનની પ્રક્રિયા છે. આ દ્વિવિસ્થાપન નથી પણ આ વિસ્થાપનની પ્રક્રિયા છે, તો આવું પોસિબલ થાય. પીબી એકલા હતા, જોડે કોણ જોડાયું? Cl2. મતલબ કે અહીંયા શું હશે? તો કે અહીંયા Cu અને Cl2 આ બંને ભેગા હશે, એટલે અહીંયા આન્સર શું આપણો આવશે? તો Cu. એક જ મિનિટ, આપણે અહીં લખી દઈએ, બરાબર છે. અહીંયા શું આવશે આન્સર આપણો? તો CuCl2 આવશે, એટલે જવાબ આપણો શું આવશે? CuCl2 આપણો આન્સર થશે. 34મો ક્વેશ્ચન જુઓ, Fe અને Mg માં વધુ ખાલી જગ્યા કઈ ધાતુ છે, એટલે કઈ ધાતુ વધારે રિએક્ટિવ છે? તો Fe અને Mg હું તમને ગયા વિડીયોમાં પણ સમજાવ્યું હતું કે કઈ ધાતુ સક્રિયતામાં વધારે છે, બરાબર. હું તમને ફરી સમજાવું છું આજે. તમને મિત્રો સક્રિયતા શ્રેણી ખૂબ જ કામ લાગશે, બરાબર. ધોરણ તમારે જે ચેપ્ટર નંબર 3 છે ને, ધાતુઓ અને અધાતુઓ, એમાં પણ તમારે આવશે જ, એટલે ખાસ સમજી લો. એના માટે મિત્રો એક ટેકનિક પણ છે, એક ટ્રીક પણ છે, બરાબર. તમે યાદ રાખી લેજો. કઈ ટ્રીક છે ખબર છે? તો કેટરીના કેફ, બરાબર છે. કેટરીનાને કાર માંગી ઝેન અલ્ટો ફેરારી, બરાબર છે. યાદ રાખજો હા ખાસ. કેટરીનાને કાર માંગી ઝેન અલ્ટો ફેરારી, फिर भी हाई क्यों मिली सिल्वर प्लेटेड ऑडी. बस આ વાક્ય તમારે મોઢે કરવાનું છે. તમે આ વાક્ય મોઢે કરશો ને એટલે તમને બધા જે સક્રિયતા શ્રેણી છે ને, જે રિએક્ટિવિટી ક્રમ છે, એ તમને બધો જ યાદ રહી જશે, બરાબર છે. ફરીથી, કેટરીનાને કાર માંગી ઝેન અલ્ટો ફેરારી, फिर भी हाई क्यों मिली सिल्वर प्लेटेड ऑडी. હવે ખાસ સમજો કે કયા કયા તત્વો આની અંદર આવી રહ્યા છે. તો મિત્રો કેટરીના એટલે શું આવશે? આની પરથી આવશે કે, એટલે કે પોટેશિયમ. Na એટલે કે આપણે કહીએ છીએ કે સોડિયમ, એટલે કે Na, બરાબર છે. કારમાં Ca આવે છે એટલે અહીંયા Ca થશે. માંગી Mang એટલે Mg મેગ્નેશિયમ. Ze એટલે અહીંયા Zn આવશે. Al એટલે અહીંયા Al અલ્ટો અને Al આવશે. ફેરારીમાં અહીંયા Fe છે એટલે અહીંયા Fe આવશે. ફીરમાં P અને B છે એટલે Pb આવશે. લેડ, બરાબર છે. અને ત્યાર પછી આવશે હાઈ એટલે હાઇડ્રોજન, સેન્ટરમાં આવશે હાઇડ્રોજન, બરાબર છે. પછી Cu એટલે કોપર. Q મિલી એટલે શું આવશે? મર્ક્યુરીની સંજ્ઞા શું છે? Hg, એટલે Hg. સિલ્વરની સંજ્ઞા કઈ છે? Ag. Pt એટલે પ્લેટિનમ, અને છેલ્લે સોનું એટલે કે ઓરમ. ઓડી પરથી ઓરમ આવશે અને Pl પરથી Pt આવશે, બરાબર છે. તો મિત્રો આવી રીતે તમારે મોઢે કરવાના છે. K Na Ca Mg Zn Al Fe Pb H Cu Hg Ag Pt Au, બરાબર છે. ઉપરથી જેમ તમે નીચે ઉતરશો ને તેમ સક્રિયતા શ્રેણીમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળે છે, એટલે સક્રિયતા ઓછી જોવા મળે છે. હવે તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે કે Fe અને Mg, તો Fe અને Mg માં વધારે સક્રિય કોણ છે? તો જે ઉપર હશે એ વધારે સક્રિય. તો Fe આ રહ્યું અને Mg આ રહ્યું. તો સિમ્પલ વસ્તુ છે કે આ Mg છે એ ઉપર છે, એટલે Mg જે છે ને મિત્રો એ વધારે સક્રિય ધાતુ છે. તમને બધાને મજા આવી ગઈ હશે, બરાબર છે મિત્રો. Mg એ વધારે સક્રિય ધાતુ છે, વધારે રિએક્ટિવ છે. તમને ખબર છે તેવી રીતે ખબર ને કે સોડિયમ અને પોટેશિયમ, આ સોડિયમ અને પોટેશિયમ મિત્રો ખૂબ જ સક્રિય ધાતુ છે, બરાબર. એ લોકો તરત જ સળગવા માંડે, એટલા માટે વધારે ઉપર આપણે મૂકેલી છે. ત્યાર પછી આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, બરાબર છે. 35મો, ZnO પ્લસ કાર્બન Zn પ્લસ CO ખાલી જગ્યાનું રિડક્શન થાય છે. હવે તમને તરત આવડી જવા જોઈએ કે રિડક્શન એટલે શું? તો રિડક્શન એટલે કે જે પદાર્થમાં કાં તો હાઇડ્રોજન ઉમેરાય
કાં તો ઓક્સિજન દૂર થાય, બરાબર છે. તમે જોઈ શકો છો કે અહીંયા ZNO જે છે એ ZNO ની અંદર ઓક્સિજન છે ને એ દૂર થઈને Zn બની જાય છે. એટલે કે ઓક્સિજન જે છે એ દૂર થાય છે, એટલા માટે ZNO જે છે ને એનું રિડક્શન થાય છે. એટલે ZNO આપણો આન્સર થશે. ક્લિયર છે મિત્રો? તો અહીંયા આપણા બધા જ ક્વેશ્ચન, બધી જ ખાલી જગ્યા આપણે મસ્ત રીતે સોલ્વ કરેલી છે, બરાબર. તમને ખૂબ મજા આવી ગઈ હશે એવી આશા રાખું છું. અને ખરેખર મિત્રો આ બધા ક્વેશ્ચન કાઢવા એ ખૂબ મહેનતનું કામ છે, બરાબર. કારણ કે દરેક પ્રશ્ન આપણે ક્યાંથી પૂછાય છે, બધી જ વસ્તુ ડિટેલ કરવી અને સમજાવી એ અઘરી વસ્તુ છે. પણ તમારા માટે મિત્રો બધું જ કરવા માટે હું રેડી છું. ખાસ તમારો સપોર્ટ વધારે જરૂરી છે. તમારે આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને પણ શેર કરી દેવાનો છે. અને જો તમે વિડીયોમાં અને ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ દેવાની છે. તો કરશો ને? તો હા મિત્રો, હવે આપણે આગળના વિડીયોની અંદર જે 1 માર્ક્સના પ્રશ્ન એટલે કે 1 વાક્યના પ્રશ્ન પૂછાય છે એ પણ આપણે આમાં સોલ્વ કરશું. તમારા તમામ કોન્સેપ્ટ આપણે સોલ્વ કરવાના છે. આપણે કોઈ પાર્ટ ચલાવ્યા નહીં, પણ પાર્ટ ચલાવ્યા પ્રમાણે જ સમજજો. કારણ કે આપણે બધી જ વસ્તુને મસ્ત રીતે ડિટેલથી સમજવાના પણ છે. એ પતી જશે પછી આપણે 2 માર્ક્સના ક્વેશ્ચન અને 3 માર્ક્સના ક્વેશ્ચન પણ મસ્ત રીતે સોલ્વ કરવાના છે. તો ખાસ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ ખાસ કરી જ દેજો.